ગુજરાતમાં લુખ્ખા ટપોરીઓ અસામાજિક તત્વો છે તે દિવસે દિવસે બેફામ બની રહ્યા છે। પોલીસને ફટકારવાની ઘટના હોય કે પછી હોમગાર્ડને ફટકારવાની ઘટના હોય તે અનેકવાર સામે આવતી હોય છે। આ ટપોરીઓ સામાન્ય વ્યક્તિઓને અવારનવાર ડરાવતા ધમકાવતા અને ફટકારતા હોય છે અને વધુ એક વખત એક ઘટના સામે આવી છે જેમાં હોમગાર્ડ જવાનને આ ટપોરીએ લાફા પણ ઝીક્યા છે અને મારામારી પણ કરી છે। વિગતવાર વાત કરવી છે ક્યાંની છે ઘટના ને શું છે મામલો તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। એક લાંબા સમયથી ગુજરાતમાં અસામાજિક તત્વો, ટપોરીઓ, ગુંડા, લુખ્ખા, લફંગાઓ બેફામ બની રહ્યા છે। સામાન્ય વ્યક્તિઓને ડરાવતા ધમકાવતા હોય છે, ફટકારતા હોય છે અને આવા તત્વો તેમના વિસ્તારમાં ગેરકાયદે કામ કરી પણ તેમની ધાક જમાવવાની કોશિશ કરતા હોય છે। વડોદરાના પાદરામાં પણ એક ઘટના સામે આવી છે જેમાં યાસીન વોહરા નામનો આ ટપોરી છે તે રાત્રિના સમયે હોમગાર્ડ જવાન તેની ફરજ બજાવતા હતા તે સમયે આ ટપોરી આ હોમગાર્ડ જવાન સાથે માથાકૂટ કરે છે, મારામારી કરે છે, તેમની છાતી પર બેસી જાય છે અને તેમની ગળું દબાવવાનો પ્રયાસ પણ કરે છે। આ ઘટના બાદ પોલીસ પણ દોડતી થાય છે અને મામલો પણ મીડિયામાં ચગે છે। આ યાસીન ટપોરી છે તેને વડોદરાના પાદરામાંથી પોલીસે ઝડપી લીધો છે અને જે જગ્યાએ તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં આ પોલીસ તેને ત્યાં લઈ જાય છે, ઘટનાનું પંચનામું કરી રહી છે। તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। આ યાસીન વોહરા જે પોતે કહેવાતો એક ડોન છે અને પોલીસ જ્યારે તેને ઘટના સ્થળ પર અત્યારે પંચનામું કરવા લઈ જઈ રહી છે તે સમયે પણ તેની અક્કડ તે બતાવી રહ્યો છે, જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। સવાલો તે ઊભા થઈ રહ્યા છે કે ગુજરાતમાં આવા અસામાજિક તત્વો અને ટપોરીઓને કોણ મોકળું મેદાન આપી રહ્યો છે। વારંવાર આવા તત્વો છે તે ગુજરાતમાં તેમની પ્રવૃત્તિ સતત ચાલુ રાખે છે। શરીર સંબંધી ગુનાઓ છે તે વારંવાર તે આચરી રહ્યા છે અને બીજી તરફ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ક્રાઇમ કોન્ફરન્સમાં કહી રહ્યા છે કે રાજ્યમાં શરીર સંબંધી ગુના છે તે ઘટી રહ્યા છે, પરંતુ આવી ઘટનાઓ જે પ્રકારે અવારનવાર સામે આવે છે તે જ સવાલો ઊભા કરી રહ્યા છે કે ડીજીપી વિકાસ સહાય જે પ્રકારે શરીર સંબંધી ગુનાઓ ઘટી રહ્યા છે તેના દાવા કરી રહ્યા છે તેમાં કેટલી સત્યતા છે। આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને પાદરાથી આ ટપોરી છે તેને ઝડપી પણ લીધો છે અને પોલીસે આગળની કાર્યવાહી પણ ચાલુ કરી છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ